નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વટાર ખાતેથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા ₹9.5 કરોડના સ્ટ્રેટનિંગ, રોડ વાઇડનિંગ અને આરસીસી રોડ બનાવવાના કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું. વટાર કલડિયા રોડનું ₹5.71 કરોડના ખર્ચે સ્ટ્રેટનિંગ અને વાઇડનિંગ તેમજ મોરાઈ આલોક કંપનીથી બલીઠા જોઈનિંગ રોડનું ₹3.77 કરોડના ખર્ચે આરસીસી રોડ બનાવવાની કામગીરી કરવામાં આવશે. ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે જિલ્લામાં વટાર ગામ વર્ષોથી આગળ પડતું ગામ છે. અનેક વિકાસના કામો થયા છે, તેમાં પણ મહાનગરપાલિકામાં સમાવેશ બાદ હજુ વધુ પ્રગતિ કરશે એવી આશા છે. આ રસ્તો બનવાથી વટારની હવે દરેક જગ્યાઓ સાથે સીધી કનેક્ટિવિટી થશે. વટારના વિકાસ માટે દરેક સાથે મળીને શ્રેષ્ઠ કામગીરી કરવાનો પ્રયાસ કરીશું. કાર્યક્રમમાં વિકાસ કાર્યોની રૂપરેખા આપતા માર્ગ અને મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઇજનેર ભાવેશભાઈ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. કાર્યક્રમમાં વીઆઈપી પ્રમુખ સતીશભાઈ પટેલ, સંગઠન મહામંત્રીઓ, સંબંધિત વિભાગના અધિકારી, કર્મચારી સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.